માં પણ જળબંબાકારના દ્રશ્યો છે। રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ। રાજુલામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રાજુલાના રામપરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। ગામની ધાતરવડી નદીમાં દૂધનું જીપડાલું તણાઈ ગયું છે। જીપડાલાના ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે। ચાલકને બચાવાયો છે। જીપડાલું નદીમાં તણાઈ ગયું છે। ધાતરવડી નદીમાં એક બાઇક પણ તણાયું છે। ચાલકનો બચાવ થઈ ગયો છે। ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે। તો આ 2 દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા હતા અને હવે હાલના દ્રશ્યો આપ જો જીપડાલું જે નદીમાં તણાઈ ગયું હતું, સ્થાનિકો મદદે આવ્યા હતા। એક બાઇક તણાયું હતું, ચાલકનો બચાવ થઈ ગયો છે। જીપડાલુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જેને સ્થાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેંચીને બહાર કાઢવામાં આવે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે ગામના ધાતરવડી નદીમાં જે પરિસ્થિતિને કારણે લોકો પ્રયાસ કરે છે છતાં સફળતા નથી મળી રહી। સ્થાનિકોને જે હતા, જે જીપડાલું ચલાવતા હતા તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ નુકસાની મોટા પ્રમાણમાં થઈ છે।